વેલકમ બેક। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। પાલનપુર, વડગામ, અમીરગઢ અને ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને બાજરીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું તો તૈયાર બાજરીનો પાક નિષ્ફળ થતા ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાતા કફોડી સ્થિતિ સર્જાઈ છે। પાક નુકસાની અંગે સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જેમાં બનાસકાંઠામાં ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ મોટા ભાગે બાજરીનું વાવેતર કર્યું હતું અને પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ હાલ ચિંતાજનક બની છે। તમારી સાથે સંવાદદાતા રોહિત લાઈવ જોડાઈ ગયા છે। રોહિત, વાત કરીએ કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। વરસાદના કારણે બાજરીનો પાક પણ નિષ્ફળ ગયો છે। ખેડૂતોની હાલની શું સ્થિતિ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી જે પવન સાથે જે વરસાદ શરૂ થયો તેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાની સામે આવ્યું છે। હું દ્રશ્યોમાં બતાવીશ કે આ ખેતર છે, ખેડૂતોએ મોંઘું બિયારણ લાવી અને આ બાજરીનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રમાણે પવન સાથે જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે આ તમામ જે બાજરી છે તે કાળી પડી ગઈ છે ને તેના કારણે અત્યારે ખેડૂતને નુકસાન સામે આવ્યું છે। આવું દરેક તાલુકામાં અત્યારે જોવા મળી રહ્યું છે। મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં અત્યારે નુકસાન છે। અહીંના ખેડૂતો આપણી સાથે જોડાય છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે અહીં કયા પ્રકારનું નુકસાન છે, કેટલો વરસાદ થયો છે અને કયા કયા પાકમાં અત્યારે નુકસાન છે। જો જણાવશો કે કયા પ્રકારનું અત્યારે પાકમાં નુકસાન છે અને ખાસ કયું વાવેતર છે અત્યારે આ વિસ્તારમાં? અત્યારે આ ઉનાળુ નથી અને ડીસા તાલુકાના ઘણા ગામડાની અંદર બાજરીનું વાવેતર થયેલું છે અને બાજરીની 50-60% જેવું કાપણી થયેલી છે। કાપણી ઉપર જે વરસાદ મોડી રાત્રે ઘણો વરસાદ આવવાના કારણે જે કાપણી કરેલી બાજરીને ખૂબ મોટું નુકસાન છે અને સાથે ઉભેલી જે બાજરી છે અત્યારે જે ખેતરમાં 30-40% જેવી જે ઉભી બાજરી છે એને પણ વાયર પવન સાથેનો જે વરસાદ હોવાના કારણે અત્યારે બાજરી ઘણી ખેતરોમાં પડી ગઈ છે અને ઘણું મોટું નુકસાન બાજરીમાં છે। સાથે એના અગાઉ પણ માવઠું જે કમોસમી વરસાદ થયેલાના કારણે બટાકામાં પણ ખેડૂતોને ઘણું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। ખેડૂતો ઉપર આ જે આફતો આવે છે એમાં સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે આ જે ખેડૂતોને સર્વે કરાવો છો પણ જે હકીકતનું વળતર આપો। અત્યારે બાજરી નથી, ઘાસચારો નહીં હોય, ઘાસચારો બગડી જશે અને બાજરી ખાવાની નહીં હોય તો આ જે બનાસકાંઠાની પ્રજા પશુપાલન ઉપર બધું નિર્ભર છે, તો એમને ઘાસચારો જ નહીં હોય તો એ કઈ રીતે નિર્ભર થશે? જે પ્રમાણે ખેડૂતો જણાવી રહ્યા છે કે જે ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે જે બાજરીના પાકમાં સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે જે પ્રમાણે અહીં વાવેતર કર્યું હતું 70% થી વધુ વાવેતર ચોમાસુ બાજરી થઈ હતી, પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદ થયો છે એટલે કે મોઢામાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। અહીંના જે ખેડૂત છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। શું કહેશો, આપણે કેટલું વાવેતર હતું અને વરસાદના કારણે શું નુકસાન છે? હવે અત્યારના સમયે અત્યારે 2 દિવસથી જે પવન સાથે વાવાઝોડા સાથે બાજરીમાં નુકસાન થયેલ છે અત્યારે ખેડૂતો માટે અને અંદાજિત 50-60% બાજરીનું વાવેતર કાપ તૈયાર થયેલો પડ્યો છે। એની અંદર વરસાદ થવાના કારણે જો 2 દિવસથી વરસાદ ચાલુ રહે તો બાજરીનો કાપેલો ઘાસચારો બગડી જશે અને દાણાની અંદર ફૂગ આવવા દાણો પણ ગળીને આજે બગડી જશે। હું એવું માનું છું કે અત્યારે કમોસમી વરસાદના કારણે હજી તો આ તો બરાબર છે, પાછળના વરસાદના કારણે હજુ કોઈ વધારે નુકસાન પડે તો ખેડૂતોને કોઈ કુદરતી રીતે તકલીફ પડે એમાં સરકાર થોડી સહાય કરે એ રીતે હું વિનંતી કરું છું તમને। કયા પ્રકારનું બાજરીમાં નુકસાન? બાજરીમાં સાહેબ એવું નુકસાન છે કે બાજરી કાપેલી 60% તૈયાર ખેડૂતોને ખેતરમાં કાપેલી પડી છે। દોણો અત્યારે ગઈકાલે પવન સાથે બાજરી પડીને એમાં ગળી ગયેલ છે, ફરી આજે તૈયારી બીજી વાર થાય તો 100% નિષ્ફળ નુકસાન થવા માંગે છે। તો ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યારે જે ભારે પવન પડ્યો તેના કારણે જે બાજરી ઉભી હતી તેમાં પણ નુકસાન છે અને બીજી તરફ જે વરસાદ ખાબક્યો છે તેના કારણે જે પાણી હતું, વરસાદી પાણી હતું તે ખેતરોમાં ભરાવાના કારણે તેમાં પણ નુકસાન છે। એટલે કે જે તૈયાર થયેલી બાજરી હતી તેમાં પણ ખેડૂતોને નુકસાન આવી રહ્યું છે અને જે વાઢેલી બાજરી હતી, જે કાપેલી બાજરી હતી તેમાં પણ અત્યારે ખેડૂતોને નુકસાન સામે આવી રહ્યું છે। અન્ય ખેડૂત સાથે પણ આપણે વાતચીત કરીશું કે અહીં બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચોમાસુ મગફળી અને બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। હવે કયા પ્રકારનું અત્યારે નુકસાન છે અને સરકાર પાસે શું માંગ છે? બનાસકાંઠા એટલે કહેવાય તો ખેતી માટે જે બનાસકાંઠા જે ખેતરોનું જે ખેતી છે એ હબ ગણાય છે। જો આ ખેતરોમાં અનાજ પાકે તો બનાસકાંઠાથી ગુજરાતની અંદર મતલબ જે અનાજનું જે વિતરણ છે તો જ થઈ શકે છે, બાકી તો નુકસાન તો એટલું છે કે કમ